હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં ભારે વરસાદની મોટી આગાહી કરી 19-21 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારબાદ 22 જુલાઈથી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। જુલાઈના અંતમાં નક્ષત્ર યોગને કારણે વરસાદ પડશે, જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે। તારીખ 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા મળી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદની ઝાપટા મળી શકે અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગમાં પણ ભારે વરસાદની ઝાપટાની શક્યતા અથવા ભારે વરસાદની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ઉલ્લેખનીય છે ત્યારે 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 27 થી 30 જુલાઈમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હાલારમાં, ગોળીબારમાં તેમજ સોરઠમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।